બધી ગોવાની આવી ગયું છે તો તલ નાખી દીધા અને પાછું બેટર નાખી દીધું છે અને હવે આમ છોકરીને ચાંદલા કરવાના હતા ચાંદલા કરે છે આ ચૈત્ર મહિનામાં હું કામમાં આખો મહિનો પૂરો થાય. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને આજે છે ને ભાભી બનાવે છે મસ્ત મસ્ત હાંડવો, છોકરીને જમાડવાની છે અને એ સ્પેશિયલ હાંડવો ખવડાવવાનો છે. અને મારા કાનો છે ને જો મદદ કરવા હાટું ટેબલ લઈને સડી ગયો છે. કેમ કાના? હા. અને આ છે ને જો ભાભીએ બધું એટલું બધું ખમણી નાખ્યું છે. એમાં શું છે ખબર? કાંદા છે, લીલું લસણ છે, ટમેટા છે, કોથમરી છે અને મરચાં છે. જો કેટલું સરસ ખમણી નાખ્યું છે. ને આ દૂધી હજી આપણે ખમણવાની બાકી છે. સોરી, મિક્સરમાં અમે મિક્સર કટરમાં ક્રશ કરવાનું છે. આમાં ક્રશ કરવાનું કામ ચાલુ હતું. તો કાંઈ નહીં, સારું હાલો આજના વિડીયોમાં મજા આવશે. બન્યા રહેજો. ભાભીના હાથનો હાંડવો ખાવાનો છે, છોકરીને ખવડાવવાનો છે. અને આ જો આ બેઠા બેઠા જો કેમ રમે છે. હે કાના, જય મહાદેવ, જય મહાદેવ બોલ. નથી બોલવું, એને ફોન જોતો સમજો. સારું હાલો, અમારે કાનો હજી બોલવા નથી શીખ્યો. અમારે હજી માંડ બેહવા શીખ્યો, હજી હાલવા નથી શીખ્યો. અંશ નામ પાડ્યું છે. અમારે સુરતનો હાવસ છે. સારું હાલો, ફટાફટ આપણે ભાભીને મદદ કરી નાખીએ, મસ્તની રસોઈ બનાવી નાખીએ. એમાં આપણો હાથ આવી ગયો છે. આમાં શું નાખ્યું છું કોમલ? બધી દાળો મિક્સ હોય, ખાલી બધી દાળો છે ને મિક્સ છે. આમ છે બધી દાળો મિક્સ. હાથો બહુ મસ્ત એવો છે. કાલે બધું મિક્સરમાં દળી નાખી નાખ્યું હતું. કેમ? અને અહીંયા તો બધું ખમણવાનું તૈયાર કરીએ ખમણીને. અને આ દૂધી ખમણવાનું કામકાજ ચાલુ છે. કાંઈ નહીં, સારું હાલો, મસ્તીનો હાંડવો બનશે આજ તો. હાથો સારો એવો છે. કેમ કે સારું હાલો ખાવા હાલો, હાંડવો ભાવતો ખાવા આવી જાય. બધા ઇન્વાઇટ છો તમે તો. પેલું આખું ભરાઈ ગયું આથાનું. સચાઈ ડબ્બામાં જો હજી એટલો બધો છે. આપણે એટલો બધો હાંડવો બનાવવાનો છે. ઘટે એમ જ નથી. ભગવાનની દયા છે. આવી જાય ખાવા બધા. કેમ કોમલ? હાલો આવતારીએ તો ભાભી એમ કહેશે ખાવા આવતાર્યું એમ. અને જે આપણે દૂધી ખમણવાનું ચાલુ છે. અને તો એને હલાવવાનું ચાલુ કરી દીધું. બધું મિક્સ કરે છે બધો મસાલો. હવે તો હાલો હવે છે ને તો બધો મસાલો કરવાનો છે. કારણ કે એમાં કાંદા ટમેટા બધું નાખી દીધું છે ને આપણે હળદર નાખવાની છે. નાખી દો 1 ચમચા જેટલી. બસ હળદર નાખી 2 ચમચી નાખી છે. મરચું લાલ મરચું થોડું કેવું નાખો, થોડું બસ. લીલા નાખવા ને. હા હાલો બરોબર ને. જીરું છે એમાં નહીં જરા શું છે આમાં તલ નાખવાના છે. હા, તલ પછી વઘારી. જો ફાઇનલી આપણે શું કહેવાય હાંડવાનો વઘાર કરવાનો છે. જો તપેલીમાં તેલ ને રાઈ મૂકી દીધું. રાઈ તડતડ નથી થતી જો. અને આમ આ તપેલું ખાલી થઈ ગયું છે. બતાવો ખુલી ગયો. જો મસ્તીનો થઈ ગયું છે ને. બધો મસાલો કરી નાખ્યો છે. આમ આ વઘાર આપણે કરીને નાખવાનો છે. હાલો હજી જો તેલ ગરમ થઈ ગયું છે. રાઈ નથી તડતડ થતી એવું છે. તો હાલો ફેમિલી છે ને તો રાઈ તડતડ ફાઇનલ થઈ ગઈ છે. તેલ નાખી દઈશું આપણે જીરું અને મીઠો લીમડો, હિંગ ને તલ. પણ હું શૂટિંગ કરું છું ને તમારો ફોન હાથમાં રહે નહીં. ખાલી વઘાર કરી નાખ્યો છે તલ ને બધું નાખીને. તો આવી રીતે હવે છે ને આપણે વઘાર આથામાં ભેળવી દેવાના છે અને બનાવવા મળવાના છે. હાલો ફટાફટ. પેલી અહીંયા ભાભીએ છે ને હાંડવો બનાવવાનું ચાલુ કરી દીધું. તો હું સાઈડમાંથી વઘાર ઉડે કે નહીં એટલે સાઈડમાંથી શૂટિંગ કરું છું. તેલ મૂકી તો એમાં રાઈ નાખી છે. બીજી વખતે પાછો વઘાર કરવાનો. બનાવતા જઈને વઘાર કરતો જવાનું એવું છે. તો રાઈ તડતડ થઈ ગઈ છે મસ્તીની આપણી. તો તલ નાખી દીધા અને પાછું બેટર નાખી દીધું છે. અને હવે આમ જાડું ગોળ ગોળ પાથરી દેવાનું છે. તો પતલું નહીં કરવાનું, થોડુંક જાડું રાખવાનું મસ્તીનું. બુજારું ઢાંકી દીધું. આગળ બની જાય હવે એ તો. અને આમ જો આ છોકરી બધી અહીંયા આવી ગઈ છે જમવા માટે. આપણે બધી છોકરીને જમાડવાના છે. ચાલો આસન ને આપણે પાછળ દઈ થોડીક મહેનત કરાવી, મદદ કરાવું. મસ્તીનો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. 2-3 વખત અમારે તેલ નાખીને એને ફેરવું હશે મસ્તીનો. અને હું બધું શૂટિંગ કરવામાં પાછું રહી ગઈ. બધું તૈયાર કરતા હતા તે મસ્તીનો ટમેટાનો સોસ પણ લઈ લીધો. મેડમ છે ને બધી છોકરીને ચાંદલા કરવા મળ્યા છે. જો છોકરીને ચાંદલા કરવાના હતા. ચાંદલા કરે છે. આ ચૈત્ર મહિનામાં હું કામમાં આખો મહિનો પૂરો થઈ ગયો. ત્યાં ગોવણી ભાભી કે જમાડી જ નથી. બેન તમે આવો ને તો જમાડી દઈ. તો આજે અમે આવ્યા તેને ગોવણી જમાડી દીધી છે. નાટમાં દોળિયો કાનો આવી ગયો. તો જો તારી બેન પીરસે છે ને મોટી બેન હું છું. તો હું નવરી બેઠી છું. આમ જો
જો મસ્ત જો બધી ગોવાની આવી ગયું છે ને આ બેન જો કેમ લાલ કર્યું આખું મોઢું નવું લાગે છે કેટલા બધા માણસો કેમ આવ્યા કેમ ખાંડ ખાવાની સ્ટાર્ટિંગ કરી દીધી છે મમ્મી પીરસે છે અમારે તો ગોળ ને આંડો ખવડાવે છે રેવા દે ને એવું ના જાય છે ગોળીએ જમી લીધું છે ને આમ તો બેન બધી છોકરીઓને 10-10 રૂપિયા આપે છે હાલો બધાને 10-10 આપી દીધા સારું હાલો હું આવું હાલો તો જય માતાજી તો હાલીને થાકી ગયા કારણ કે વડલેથી ઠેઠ ઘર સુધી 2-2.5 કિલોમીટર થાય તો એટલું બધું હાલીને થાકી ગયા તો તાળા એને જ ખોલ્યા તાળા જો અંદરની સાઈડ માર્યું છે નથી તાળા ખોલ્યા ને આમ જો મારી દીકરી બેન ને બેર બેઠા કેમ બેન સારું હાલો તો આજનો વિડીયો અહીંયા સુધી રાખી દઈએ કેટલોક બન્યો છે ખબર નહીં અને કેવોક બન્યો છે એ ખબર નથી બસ આજના વિડીયોમાં જય માતાજી લખી દેજો કારણ કે જય માતાજીની જ આપણે ગોવણી જમાડી હતી સારું હાલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલ ફરી મળશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમત સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બાય.